નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સિંગવડ ગામની સરકારી અનાજના દુકાનદાર સામે 8 દિવસ બાદ રંધીપુર પોલીસ મથકે ગુનો નોંધાયો। દિવાતરે આધાર જેવો ઘટ સર્જાયો, કારણ કે ધારાસભ્ય શૈલેષ એસ ભાભોર નિસ્વાર્થની નજીકમાં આવા દુકાનદારની ગુંડાગર્દી સામે આવતા સમગ્ર પથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે। આવા ગરીબ અને હકના પોતાના સામાનના બિલની માંગણી કરતા રેશન ધારકો આવી સજા। સિંગવડ તાલુકાના સિંગવડ ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ડાયરા મોહન બરવતે રેશન કાર્ડ ધારકને ઓછું અનાજ આપતા હોવાની રજૂઆત ફરિયાદી વાખરા મહેન્દ્રભાઈ રયાલભાઈ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ દુકાનદાર પોતે નશાની હાલતમાં હોવાનો ફરિયાદીનો આક્ષેપ અને આ દુકાનદાર પોતે કોઈનાથી ડરતો નથી અને આ ફરિયાદીના મા બહેન સામાની ગારો બોલી ફરિયાદીની ગડડા પાટુનો માર મારી અને પ્લાસ્ટિકની ખુરશી પણ ઉપાડીને મારતા વિડીયો દેખાતા નજરે પડે છે। મારી નાખવાની ધમકી આપી હોવાનું રેશન કાર્ડ ધારકે એટલે ફરિયાદીએ જણાવ્યું હતું, જે બાબતે રંધીપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપી હતી। ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને ફરિયાદીને સાચો ન્યાય આપવાને દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ સરકારી વ્યાજબી ભાવની દુકાન સિંગવડ તાલુકાના સિંગવડ ગામે આવેલી છે અને તે દુકાન લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ એસ ભાભોર નિવાસસ્થાન પાસે આવેલ છે। જો આવા દુકાનદાર રેશન કાર્ડ ધારક સાથે આવું વર્તન કરતા બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો અને આ દુકાનદારને કયા મોટા ગજાના નેતાની આશીર્વાદ હશે તે પણ મોટો એક સવાલ। જો આવા દાહોદ જિલ્લાના કેટલી આવી સરકારી વ્યાજબીની ભાવની દુકાનો આવું કરતા હશે તો પણ એક સનસનનો સવાલ ઊભો થાય છે। જો આ દુકાનદાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તો અન્ય પણ દુકાનદારને ભાન આવે તેમ છે તેવી લોકમુખે ચર્ચા વહેતી થવા લાગી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।